નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે વાત કરીશું કે જે અત્યારે હાલના કપાસ છે તેનો ભાવ હવે વધઘટ થવાનો છે 2026માં કે કેવા રહેવાના છે બજાર ભાવ, તેની આ વિડીયોમાં આપણે વાત કરીશું. ખાસ કરીને જે 2026માં ભાવ છે તે વધવાની શક્યતાઓ છે અને જે શેના કારણે છે તેના વિશે આપણે આ વિડીયોમાં મિત્રો તમને જણાવીશું. તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે જે કપાસ છે અત્યારે તો ખાસ કરીને જે માવઠાના કારણે જે કપાસની ક્વોલિટી છે તે ખૂબ જ ખરાબ થઈ છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે મિત્રો. જેમ કપાસની ક્વોલિટી ખરાબ થઈ છે તેના કારણે જે કપાસનો ભાવ મળવો જોઈએ એ પણ મળતો નથી મિત્રો. તો હવે ખાસ કરીને વાત કરીએ કે જે 2026 ટૂંક સમયમાં શરૂ થવાનું છે તેમાં બજાર ભાવ કેવો રહેવાનો છે કપાસનો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે 2026 છે તેમાં કપાસના ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે મિત્રો. ઘણા સોશિયલ મીડિયામાં પણ સમાચાર અને ન્યૂઝવાળા પણ કહી રહ્યા છે મિત્રો. ઘણા ન્યૂઝમાં આવી રહ્યું છે કે ભાઈ 2026માં જે કપાસનું ઉત્પાદન ઘટવાના કારણે ભાવ વધશે. તો ખાસ કરીને બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે જે કપાસનું ઉત્પાદન કરે છે તેવા દેશોમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે મિત્રો. જેના કારણે 2026માં માંગ વધે અને જો બજાર ભાવ વધે તેવી શક્યતાઓ પૂરેપૂરી મિત્રો દર્શાવી રહી છે. જ્યારે ચીન છે તેમાં પણ કપાસનું જે ઉત્પાદન છે તે ઘટ્યું છે મિત્રો. તો જે ઉત્પાદન ઘટ્યું છે તેના સામે માંગ પણ વધુ છે મિત્રો. જેના કારણે ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. જે સોશિયલ મીડિયા અને જે ન્યૂઝ પેપરમાં છે તેમાં પણ આવી રહ્યું છે કે જે 2026 છે તેમાં ભાવમાં થોડીક હલચલ થઈ તેવું લાગી રહ્યું છે મિત્રો. ખાસ કરીને અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કે છેલ્લા 10 દિવસથી થોડો ઘણો કપાસમાં 50 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો. તો ખાસ કરીને જે 2026 ચાલુ થાય ત્યારે જે કપાસની જે માગ છે અને જે ઉત્પાદન ઘટ્યું છે તેના કારણે બજારમાં થોડો ઘણો ઉછાળો આવે તેવું લાગી રહ્યું છે મિત્રો. તો ખાસ કરીને 2026માં ભાવ ચડે તેવું મિત્રો લાગી રહ્યું છે. તો ખાસ કરીને હાલની ક્વોલિટી પ્રમાણે ભાવ જોવા જઈએ તો અત્યારે જો ક્વોલિટી ખરાબ હોય તો 1100 થી 1200 અને 1250 રૂપિયા ભાવ આવી રહ્યા છે. અને જો મિત્રો સારી ક્વોલિટીનો કપાસ હોય તો 1400 અને 1500 રૂપિયા સુધી આ ડિસ્ટ્રિક્ટમાં વેચાઈ રહ્યો છે મિત્રો. તો ખાસ કરીને તમે પણ કોમેન્ટ જણાવજો કે કોમેન્ટમાં જણાવો કે તમારો જે કપાસ છે તે તમારી સાઈડ કેટલો ભાવ ચાલી રહ્યો છે. કોમેન્ટમાં જણાવો તો તમામ ખેડૂત મિત્રોને જાણ થાય કે કપાસના ભાવ તમારા ડિસ્ટ્રિક્ટમાં કેવા છે મિત્રો. તો મિત્રો આ હતું કે જે 2026માં છે તે કપાસના ઉત્પાદન ઘટવાના કારણે મિત્રો ભાવ વધે તેની શક્યતા વિશે માહિતી. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા અને ચીનમાં જે ઉત્પાદન ઘટ્યું છે તેના સામે માંગ પણ વધી રહી છે મિત્રો. જેના કારણે કપાસના ભાવ પૂરેપૂરા વધે તેવી શક્યતાઓ છે મિત્રો. તો ખાસ કરીને જો તમારે જરૂર ના હોય તો કપાસનો થોડોક ટાઈમ સંગ્રહ કરો એટલે કે 2-3 મહિના તો ભાવમાં થોડોક સુધારો થાય તેવું લાગી રહ્યું છે મિત્રો. તો ખાસ કરીને આ માહિતી છે જે ન્યૂઝ મીડિયાના આધારે મિત્રો અમે આપતા હોઈએ છીએ. તો ખાસ કરીને જે મિત્રોને પોતાના રીતે જે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે રોકાણ કરવું હોય અને કપાસ સંગ્રહ કરીને તે તમારે પોતાને મિત્રો નક્કી કરવાનું હોય છે. ભાવ તો ઊંચે માગના કારણે વધતા હોય, જો માગ વધી હોય અને વિદેશમાંથી આયાત કરવામાં આવે તો ભાવ પાછા નીચા પણ આવી શકતા હોય છે મિત્રો. તો આના કારણે ભાવ તો વધઘટ થયા કરે પરંતુ જે ઉત્પાદન અને જે માગ છે તેના કારણે 100% ભાવ વધે તેવી શક્યતાઓ છે. કારણ કે જે કપાસનું ઉત્પાદન કરે છે તેવા દેશોમાં પણ કપાસને અત્યારે ઉત્પાદન ઘટી રહ્યું છે. જેના કારણે ભાવ વધે તેવું પૂરેપૂરું મિત્રો લાગી રહ્યું છે. તો ખાસ કરીને આ હતું કે 2026માં ભાવ વધવાની શક્યતાઓ છે એના કારણે છે એના વિશે માહિતી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને પણ અમારી ચેનલમાં જોવા મળે મિત્રો. આભાર.